જય જિનેન્દ્ર. કરિકાર સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય વિરચિત સંસ્કૃત પદ્યાત્મક શ્રી ત્રિષષ્ટિ સલકા પુરુષ ચરિત્રના ગુજરાતી ભાષાંતરમાં ભાગ 4 પર્વ 10 અને સર્ગ 4માં આપણે શ્રી મહાવીર સ્વામી ભગવાનના પહેલાં 6 વર્ષના જે દીક્ષા પછીના વિહાર જોઈ રહ્યા હતા. તો હવે પછી આપણે 7મા વર્ષથી 12મા વર્ષ સુધીના એમના દીક્ષા પછીના વિહારનું વર્ણન આપણે જોઈશું. તો ચાલો તેમાં આગળ વધીએ. શ્રી મહાવીર સ્વામીનો બીજા 6 વર્ષનો છદ્મસ્ત વિહાર. ગૌશાળે સેવેલા શ્રી વીર ભગવંતે ત્યાર પછી 8 માસ સુધી ઉપસર્ગ વગર મગધ દેશની ભૂમિમાં વિહાર કર્યો. પછી આલંબિકા નામની નગરીએ ગયા. ત્યાં 4 માખક્ષપણ કરીને ચોમાસુનું ઉલ્લંઘન કર્યું. ચોમાસું પૂર્ણ થયા પછી તે નગરીની બહાર પારણું કરીને પ્રભુ ગૌશાળા સહિત કુંડક નામના ગામે આવ્યા. ત્યાં વાસુદેવના મંદિરના એક ખૂણામાં જાણે રત્નમય પ્રતિમા બેસાડી હોય તેમ પ્રભુ પ્રતિમા ધરીને રહ્યા. પ્રકૃતિથી નિર્લજ અને ઘણા વખતથી કરેલી સંલીનતાથી આતુર થયેલો ગોશારો વાસુદેવની પ્રતિમાના મુખ પાસે પુરુષ ચિહ્ન ધરીને ઊભો રહ્યો. તેવામાં તેનો પૂજારી આવ્યો. તે ગોશારાને એવી રીતે રહેલો જોઈને વિચારવા લાગ્યો કે આ કોઈ પિશાચગ્રસ્ત અથવા ગાંડો માણસ જણાય છે. એવું વિચારતા તે અંદર પેઠો અને તેને બરાબર જોયો. એટલે તેને નગ્ન જોઈને તેણે ધાર્યું કે આ કોઈ નગ્ન જૈન સાધુ જણાય છે. ફરી વિચાર્યું કે જો હું આને મારીશ તો લોકો કહેશે કે આ દુષ્ટે નિર્દોષ એવા સાધુને વિના કારણ માર્યા છે. માટે આનું ગામને જે યોગ્ય લાગે તે કરો. તેથી હું આ વાત ગામ લોકોને જઈને કહું. એમ વિચારીને તે ગામના લોકોને તેને બતાવવા માટે તેડી લાવ્યો. તત્કાર ગામના બાળકોએ તેને લપડાકોથી અને મુષ્ટિઓથી કૂટવા માંડ્યો. પછી એ ગાંડો છે માટે તેને મારવાથી સર્યો એમ કહીને વૃદ્ધ લોકોએ તેને છોડાવ્યો. કર્મરૂપી શત્રુને મર્દન કરનારા પ્રભુ ત્યાંથી વિહાર કરીને મર્દન નામના ગામ પાસે આવ્યા. ત્યાં બળદેવના મંદિરમાં પ્રભુ પ્રતિમા ધરીને રહ્યા. ત્યાં પણ પૂર્વની જેમ બળદેવના મુખમાં પુરુષ ચિહ્ન રાખીને ગોસારો ઊભો રહ્યો. તેથી પૂર્વની જેમ ગામના લોકોએ તેને કૂટ્યો અને પૂર્વની જેમ વૃદ્ધોએ તેને છોડાવ્યો. ત્યાંથી વિહાર કરીને તપસ્વી પ્રભુ બૌશાળ નામના ગામે ગયા. ત્યાં શારવન નામના ઉદ્યાનમાં પ્રતિમા ધરીને રહ્યા. ત્યાં સાલર્યા નામે એક વ્યંતરી હતી. તેણે કંઈ પણ કારણ વગર ક્રોધ પામીને પ્રભુની ઉપર કર્મનો ઘાત કરનારા કેટલાક ઉપસર્ગો કર્યા. ઉપસર્ગ કરતાં કરતાં જ્યારે તે શ્રાંત થઈ ત્યારે તેણે પ્રભુની પૂજા કરી. પછી ત્યાંથી વિહાર કરીને વીર પ્રભુ લોહાગ્ર નામના ગામે આવ્યા. ત્યાં જીતશત્રુ નામે રાજા હતો. તે રાજાને કોઈ રાજા સાથે વિરોધ ચાલતો હતો. તેથી રાજપુરુષોએ માર્ગમાં પ્રભુને ગોશાળા સહિત આવતા જોયા. એટલે તમે કોણ છો એમ તેઓએ પૂછ્યું. પણ મૌનધારી પ્રભુ કાંઈ બોલ્યા નહીં. તેથી આ કોઈ શત્રુના જાસૂસ હોય છે એવું ધારીને તેમને પકડીને જીતશત્રુ રાજાને સોંપ્યા. ત્યાં અસ્તિક ગામથી ઉત્પન્ન નિમિત્યો આવેલો હતો. તેણે પ્રભુને ઓળખ્યા એટલે વંદના કરી અને જીતશત્રુ રાજાને બધી વાર્તા કહી. પછી રાજાએ પણ ભક્તિથી પ્રભુને વંદના કરી. ત્યાંથી વિહાર કરીને પ્રભુ પુરી મત્તાલ નગરે પધાર્યા. ત્યાં પૂર્વે એવું બનેલું હતું કે ત્યાં વાઘુર નામે એક ધનાઢ્ય શેઠ રહેતો હતો. તેને ભદ્રા નામે એક પ્રિયા હતી. તે વંધ્યા હતી. તેથી સંતાનને માટે દેવતાઓની બાધાઓ કરીને થાકી ગઈ હતી. એક વખતે તે બંને શકટમુખ નામના ઉદ્યાનમાં ગયા. ત્યાં તેઓએ દેવની જેમ પુષ્પ ચૂંટવા વગેરેથી ચીરકાર ક્રીડા કરી. ક્રીડા કરતાં કરતાં તેઓ એક મોટા જીર્ણ મંદિર પાસે આવ્યા. કૌતુકથી બંને તેમાં પ્રવેશ કર્યો. ત્યાં દ્રષ્ટિને અમૃત જેવી શ્રી મલ્લીનાથ પ્રભુની પ્રતિમા દેખીને શ્રદ્ધાપૂર્વક તેમણે વંદના કરી. પછી પ્રાર્થના કરી કે હે દેવ, તમારા પ્રસાદથી જો અમારે પુત્ર કે પુત્રી થશે તો અમે આ તમારા ચૈત્યનો ઉદ્ધાર કરીશું અને ત્યારથી સદા તમારા ભક્ત થઈને રહીશું. આ પ્રમાણે કહીને તેઓ પોતાને ઘેર આવ્યા. ત્યાં નજીકમાં કોઈ અરહંત ભક્ત વ્યંતરીનો નિવાસ હતો. તેના પ્રભાવથી
ભદ્રાના ઉદરમાં ગર્ભ રહ્યો. તેથી શેઠને દેવ ઉપર પ્રતીતિ આવી. ગર્ભના દિવસથી માંડીને તેણે મોટા હસ્તી દુર્ગતિમાંથી પોતાના આત્માની જેમ તે દેવાલયનો ઉદ્ધાર કરવાનો આરંભ કર્યો અને બુદ્ધિમાન વાગુર શેઠ લીધેલા અભિગમ પ્રમાણે દરરોજ ત્યાં જઈને તે મલ્લીનાથ પ્રતિમાની ત્રિકાર પૂજા કરવા લાગ્યો. તેને જીન ભક્ત જાણીને વિચરતા એવા સાધુ અને સાધ્વીઓ પણ તેને ઘેર આવવા માંડ્યા અને તે પણ સદા તેમની પૂજા સત્કાર કરવા લાગ્યો. નિત્યના સાધુઓના સંગથી શ્રેષ્ઠ બુદ્ધિવાળા તે શેઠ શેઠાણી શ્રાવકપણું પામ્યા અને સર્વ વિધિના જાણનારા થઈ ગયા. આ સમયે શ્રી વીર ભગવાન તે પુરી મત્તાલ નગરના શકટમુખ નામના ઉદ્યાનમાં જ કૌશક કરીને રહ્યા હતા. ત્યાં ઈશાનેન્દ્ર જીનેશ્વરને વંદના કરવા આવ્યો. તેણે મલ્લીનાથ પ્રભુના બિંબને પૂજવા માટે જતાં તે વાઘુર શેઠને જોયો. એટલે ઈશાનેન્દ્રે કહ્યું કે, અરે શેઠ, આ પ્રત્યક્ષ જીનેશ્વરનું ઉલ્લંઘન કરીને પરોક્ષ જીનેશ્વરના બિંબને પૂજવા માટે આગળ ક્યાં જાઓ છો? આ ભગવાન શ્રી વીર સ્વામી ચરમ તીર્થંકર છે. તે છદ્મસ્તપણે વિહાર કરતા અહીં પ્રતિમાધારી થઈને રહ્યા છે. તે સાંભળી વાઘુર શેઠે મિથ્યા દુષ્કૃત દઈ 3 પ્રદક્ષિણા કરી. કુર્મની જેમ શરીર સંકોચીને ભક્તિથી પ્રભુને વંદના કરી. પછી ઈશાનેન્દ્ર અને વાઘુર શેઠ પ્રભુને નમીને પોતાને સ્થાનકે ગયા. ત્યાંથી વિહાર કરીને પ્રભુ ઉષ્ણાક નામના નગર તરફ ચાલ્યા. માર્ગમાં તરતના પરણેલા અને તદ્દન વિરૂપ આકૃતિવાળા કોઈ વરવધુ સામે મળ્યા. તેમને જોઈને ગોસારો બોલ્યો કે, અહો, જુઓ તો ખરા, આ બંનેના કેવા મોટા પેટ છે, મોટા દાંત છે, હડપચી તથા ડોક લાંબી છે, વાંસામાં ખુદ નીકળી છે અને નાકે ચીબા છે. અહો, વિધાતાની જોડી દેવાની ખૂબી પણ કેવી છે કે જેણે વરકન્યા બંને સરખે સરખા મેળવી દીધા છે. હું તો ધારું છું કે તે વિધાતા પણ કૌતુકી છે. આ પ્રમાણે ગોસારો તેમને આગળ જઈને વારંવાર કહેવા લાગ્યો અને વિદૂષકની જેમ વારંવાર અટ્ટહાસ્ય કરવા લાગ્યો. તે જોઈને તે વધુવરની સાથેના માણસો ક્રોધાયમાન થયા. તેથી ગૌસારાને તેઓએ ચોરની જેમ મયુરબંધ વડે બાંધીને વાંસની ઝાડમાં ફેંકી દીધો. ગૌસારે પ્રભુને ઉદ્દેશીને કહ્યું કે, એ સ્વામી, મને બાંધ્યો છે છતાં તમે મારી ઉપેક્ષા કેમ કરો છો? તમે અન્ય જનોની ઉપર પણ કૃપાળુ છો, તો શું પોતાના સેવક ઉપર કૃપાળુ નથી? સિદ્ધાર્થે કહ્યું કે, વાનરજી જેમ ચપળતા કરનાર એવા તારા પોતાના દુષ્ચરિત્રની હંમેશા વિપત્તિ તો સિદ્ધિ થઈ ચૂકી છે. પ્રભુ થોડે દૂર જઈને તેની રાહ જોતા ઊભા રહ્યા. એટલે પેલા વધુવરના માણસો પ્રભુને જોઈને વિચારવા લાગ્યા કે, જુઓ, આ મહાતપસ્વી દેવાર્ય આ પુરુષની રાહ જોવે છે, માટે કદાચ આ માણસ તેમનો પીઠધારી, છત્રધારી કે કોઈ બીજું કાર્ય કરનાર સેવક હશે. આ પ્રમાણે વિચારીને તેઓએ પ્રભુને માટે ગૌસારાને છોડી મૂક્યો. પછી પ્રભુ ગૌસારીની સાથે ચાલતા અનુક્રમે ગૌભૂમિમાં આવ્યા. ગૌસારે ગોવાલોને પૂછ્યું કે, અરે બીભત્સ મૂર્તિવાળાઓ, અરે મ્લેચ્છો, અરે પોતાના નેહડામાં જ શૂરવીર ગોવારો, કહો, આ માર્ગ ક્યાં જાય છે? ગોવારિયા બોલ્યા, અરે મુસાફર, તું વિના કારણ શા માટે અમને ગારો આપે છે? અરે શાળા, તારો નાશ થઈ જશે. ગોસારે કહ્યું, અરે દાસીના પુત્રો, જો તમે મારો આટલો આક્રોશ સહન નહીં કરો તો હું અધિક આક્રોશ કરી. વળી મેં તમને કંઈ ગારો આપી નથી. મેં તમને મ્લેચ્છ અને બીભત્સ કહ્યા છે, તો શું તમે મ્લેચ્છ અને બીભત્સ નથી? મેં ખોટું શું કહ્યું છે? તે સાંભળી તેઓએ ક્રોધથી ગૌસારાને બાંધીને વાંસના વનમાં ફેંકી દીધો. પરંતુ બીજા દયાળુ મુસાફરોએ તેને છોડાવ્યો. ત્યાંથી વિહાર કરીને પ્રભુ રાજગૃહ નગરે પધાર્યા. ત્યાં 4 માક્ષક્ષપણ વડે વિવિધ પ્રકારના અભિગ્રહો કરીને પ્રભુએ 8મું ચોમાસું નિર્ગમન કર્યું. ચાતુર્માસને અંતે નગરની બહાર પ્રભુએ પારણું કર્યું. પછી પ્રભુએ ચિંત્યું કે મારે હજુ પણ ઘણા કર્મ નિર્જરવાના છે. આમ વિચારીને કર્મ નિર્જરાને માટે પ્રભુ ગૌશાળા સહિત વજ્રભૂમિ, શુદ્ધભૂમિ અને લાટ વગેરે મલેચ્છ દેશોમાં વિચર્યા. તે દેશોમાં પરમા, ધાર્મિક જેવા સ્વચ્છંદી મ્લેચ્છો વિવિધ ઉપસર્ગોથી શ્રી વીર પ્રભુને ઉપદ્રવો કરવા લાગ્યા. કોઈ પ્રભુની નિંદા કરતા, કોઈ પ્રભુને હસતા ને કોઈ શ્વાન વગેરે દુષ્ટ પ્રાણીઓને લઈને પ્રભુને વીંટી વળતા હતા.
પરંતુ આથી કર્મનો ધ્વંસ થાય છે એવું ધારીને શલ્યના ઉદ્ધારના સાધનોથી છેદાથી થતા જેમ હર્ષ પામે તેમ પ્રભુ તે ઉપસર્ગોથી ઉલટા હર્ષ પામતા હતા. કર્મરોગની ચિકિત્સા કરનાર પ્રભુ કર્મનો ક્ષય કરવામાં સહાયકારી તે મ્લેચ્છોને બંધુથી પણ અધિક માનતા હતા. જેમના ચરણના અંગૂઠા માત્ર વડે દબાવવાથી અચર એવો મેરુ પણ કંપાયમાન થયો હતો, તેવા શ્રી વીરપ્રભુ પણ કર્મથી પીડાયા છતાં આવી રીતે વર્તા હતા. સક્રેન્દે તેમની આપત્તિ દૂર કરવા માટે સિદ્ધાર્થ વ્યંતરને નિમેલો હતો, પણ તે તો માત્ર ગૌસારને ઉત્તર આપવાને જ ઉપયોગી થઈ પડ્યો. બીજી વખતે તો તે હાજર પણ રહેતો નહીં. પ્રભુના ચરણમાં મોટા મોટા સુરેન્દ્રો આવીને વારંવાર આરોટતા હતા અને કિંકર થઈને વર્તા હતા. ઇન્દ્રાદિક પણ પ્રભુને પ્રાપ્ત થતી કર્મજન્ય પીડામાં માત્ર ઉદાસી થઈને રહેતા હતા. જેમના નામ માત્રથી દુષ્ટ ઉપદ્રવો દ્રવી જાય, તે પ્રભુને ઉલટા અતિશુદ્ર લોકો ઉપદ્રવ કરતા હતા. તેનો પોકાર કોની આગળ જઈને કરીએ? જગતના તે કૃતજ્ઞ સુકૃતોનો ધિક્કાર છે કે જેઓ સ્વામીથી ઉત્પન્ન થયેલા છે, છતાં પણ આવા વિઘ્નમાં આવી પડેલા સ્વામીની રક્ષા કરતા નથી. આખા જગતનું રક્ષણ અને ક્ષય કરવાનું પોતામાં બળ હોવા છતાં પ્રભુ તેનો કિંચિત પણ ઉપયોગ કરતા ના હતા. કારણ કે સંસાર સુખના લાલચુ પુરુષો જ પોતાના બળનું તેવા પ્રકારે ફળ મેળવવા ઈચ્છે છે. આશ્રય સ્થાન પણ નહીં મળી શકવાથી ટાળ અને તડકાને સહન કરતા પ્રભુ 6 માસ સુધી ધર્મ જાગરણ કરતા તે ભૂમિમાં રહ્યા અને શૂન્યાગારમાં કે વૃક્ષ તરે રહીને ધર્મ ધ્યાનમાં પરાયણ એવા પ્રભુએ 9મું ચાતુર્માસ્ય નિર્ગમન કર્યું. ત્યાંથી વિહાર કરીને પ્રભુ ગૌસારા સાથે સિદ્ધાર્થપુરે આવ્યા. ત્યાંથી કુર્મ ગ્રામ તરફ ચાલ્યા. માર્ગમાં એક તિલનો છોડવો જોઈને ગૌસારે પ્રભુને પૂછ્યું કે, સ્વામી, આ તિલનો છોડવો ફરશે કે નહીં? ભવિતવ્યતાને યોગ્ય પ્રભુ પોતે જ મૌન છોડીને બોલ્યા, હે ભદ્ર, તે તિલનો છોડ ફરી થશે. પુષ્પના 7 જીવ જે બીજા છોડમાં રહેલા છે તે ચવીને આ જ છોડમાં તિલની સિંગમાં તેટલા જ તિલ પણ ઉત્પન્ન થશે. પ્રભુના આ પ્રમાણેના વચન પર ગૌસારને શ્રદ્ધા ના આવવાથી તેણે તે તિલના ભોંતાને માટી સાથે ઉખેડીને બીજે મૂકી દીધું. તે વખતે પ્રભુની વાણી અસત્ય ના થાઓ એવું ધારીને નજીક રહેનારા કોઈ દેવતાએ તરત જ ત્યાં મેઘની વૃષ્ટિ વિકૃવી. તેથી ત્યાંની જમીન અને તલનું ભોંતું જરા આર્દ્ર થયું. તેવામાં તે પ્રદેશમાં કોઈ ગાય નીકળી. તેની ખરીથી તે ભોંતું દબાયું એટલે તે આર્દ્ર ભૂમિમાં પેસી ગયું. પછી પૃથ્વી સાથે મળી જવાથી તે સજ્જડ થયું. અનુક્રમે તેના મૂળ ઊંડા થયા અને નવા અંકુરા ઉત્પન્ન થયા. અનુક્રમે તેની સિંગમાં પ્રભુએ કહ્યા પ્રમાણે પુષ્પના 7 જીવો તિલપણે ઉત્પન્ન થયા અને વધવા લાગ્યા. ત્યાંથી દુષ્ટ બુદ્ધિવાળા અને પોતાને પ્રભુનો ખરો ભક્ત માનતા ગૌસારા સહિત ભગવાન કુર્મ ગ્રામે ગયા. હવે ચંપા અને રાજગૃહ નગરીની વચ્ચે ધનથી પૂર્ણ અને મહિમંડળમાં મંડળરૂપ ગૌબર નામે એક ગામ છે. તેમાં ગૌસંખી નામે એક આહિરપતિ કણબી રહેતો હતો. તેને બંધુમતી નામે એક વંધ્યાશ્રી હતી કે જે તેને અતિ વલ્લભ હતી. તે ગામની નજીક ખેટક નામે એક ગામ હતું. તે ગામ ચોર લોકોએ આવીને ભાગ્યું અને ઘણા લોકોને નંદી તરીકે પકડ્યા. તે સમયે વેશિકા નામની કોઈ સ્ત્રીએ પુત્રને જન્મ આપ્યો. તેનો પતિ હણાયેલો હોવાથી તેને સ્વરૂપવતી જાણીને ચોર લોકોએ સાથે લીધી. પ્રસવ રોગથી પીડિત એવી તે સ્ત્રી વૃષભ જેવા દુર્દાંગ અને વેગે ચાલતા ચોર લોકોની સાથે હાથમાં બાળક લઈને ચાલી શકી નહીં. ત્યારે ચોરો બોલ્યા કે, અરે સ્ત્રી, જો તું જીવવા ઈચ્છતી હોય તો મૂર્તિમાન વ્યાધિ જેવા આ બાળકને છોડી દે. એટલે તે વેશિકા બાળકને એક વૃક્ષ તરે મૂકી દઈને ભય પામતી સતી ચોર લોકોની સાથે ચાલી. સર્વ લોકોને પ્રાણથી વિશેષ બીજું કાંઈ પણ નથી. પ્રાતઃકાળે પેલો ગૌસંખી કણબી ત્યાં આવ્યો. તેણે બાળકને જોયો. તેને સ્વરૂપવાન જોઈને તેને ગ્રહણ કર્યો અને ઘેર આવીને પોતાની પત્નીને પુત્ર તરીકે રાખવા અર્પણ કર્યો. અપુત્રીયાઓને બીજાનો પુત્ર પણ અતિ વહાલો લાગે છે. પછી તે બુદ્ધિમાન કણબીએ
એક મેઢાને મારીને તેના રુધિરથી બાળકને ખરડીને ને પોતાની પત્નીને સૂતિકાનો વેશ પહેરાવીને લોકોમાં એવી વાત ફેલાવી કે મારી સ્ત્રીને ગૂઢ ગર્ભ હતો, તે આજે પુત્રનો પ્રસવ થયો છે, એમ કહીને તેણે લોકોમાં મહોત્સવ પ્રવર્તાવ્યો. અહીં તે બાળકની માતા વેશિકાને જે ચોર લોકો લઈ ગયા હતા તેણે ચંપાપુરીના ચોટામાં વેચવા માટે ઊભી રાખી. તેને પોતાના ધંધાને યોગ્ય ધારીને કોઈ વેશ્યાએ ખરીદ કરી. પછી તે વેશ્યાએ તેને ગણિકાનો બધો વ્યવહાર શીખવાડ્યો. અનુક્રમે રૂપથી અપ્સરાનો પણ તિરસ્કાર કરે તેવી તે વેશિકા એક પ્રખ્યાત ગણિકા થઈ પડી. તે વેશિકાનો પુત્ર ગૌસંખી કણબીને ઘેર યુવાન થયો. એક વખતે તે મિત્રોની સાથે ઘીનું ગાડું વેચવા માટે ચંપાનગરીમાં આવ્યો. ત્યાં નગરજનોને ચતુર રમણીઓની સાથે વિલાસ કરતા જોઈ તે પણ વિલાસ કરવાની ઈચ્છાથી ગણિકાઓના પાડામાં ગયો. ત્યાં બીજી વેશ્યાઓમાં રહેલી પોતાની માતા વેશિકાને તેણે જોઈ એટલે તેની સાથે રમણ કરવાની તેની ઈચ્છા થઈ. અજ્ઞાન મનુષ્યો પશુ જેવા જ હોય છે. પછી તેને તત્કાળ તેને એક આભૂષણ આપ્યું અને રાત્રે સ્નાન વિલેપાનીથી કરીને તેના ઘર તરફ ચાલ્યો. માર્ગે જતાં તેનો એક પગ વિષ્ઠામાં પડ્યો, પણ કામમાં મોહ પામી ગયેલા તેણે કાંઈ જાણ્યું નહીં. તે વખતે તેને પ્રતિબોધ કરવા માટે તેના કુળદેવતાએ માર્ગમાં એક ગાય અને વાછરડો વિખરૂવ્યા. તે વાછડાને જોઈને તે પોતાનો વિષ્ઠાથી ખરડાયેલો પગ તેની સાથે ઘસવા લાગ્યો. એટલે તે વત્સ મનુષ્ય વાણીએ ગાયને કહેવા લાગ્યો, માતા જુઓ, આ કોઈ પુરુષ ધર્મરહિત નિર્દયપણે પોતાના વિષ્ઠા ભરેલા પગને મારી સાથે ઘસે છે. તે સાંભળીને ગાય બોલી, વત્સ, ખેદ કરીશ નહીં. તેનું તે અકૃત્ય કાંઈ વિશેષ નથી, કેમ કે કામદેવનો ગધેડો થઈને તે પોતાની માતા સાથે વિલાસ કરવા ત્વરાથી જાય છે. તે સાંભળીને તેણે ચિંત્યું કે આ ગાય મનુષ્ય વાણીથી આમ કેમ બોલે છે, માટે હું તે વેશ્યાની તપાસ તો કરું. આવો વિચાર કરીને તે વેશ્યાને ઘેર આવ્યો. વેશ્યાએ અભ્યુત્થાન વગેરે તેનો સત્કાર કર્યો, પરંતુ પેલી ગાયની વાણીથી શંકા આવેલી હોવાથી તે પુરુષના ચિત્તમાં કામ વ્યાપારનો રોધ થઈ ગયો હતો. એટલે તેણે ક્ષણવાર રહીને તે વેશ્યાને કહ્યું, ભદ્રે, તમારી જે પરંપરા હોય તે કહો. તેનું એ વચન જાણે સાંભળ્યું જ ના હોય તેમ કરીને એ વેશ્યા તેને અનેક પ્રકારના હાવભાવ બતાવવા લાગી. વેશ્યાનું પ્રથમ કામ શાસન એ જ છે. ફરી તેણે પૂછ્યું, જો તમે તમારી હકીકત કહેશો તો હું તમને બમણું દ્રવ્ય આપીશ, માટે ખરી હકીકત કહો. તમને તમારા માતા પિતાના સોગંદ છે. આવી રીતે જ્યારે તેણે વારંવાર કહ્યું ત્યારે તેણે જે યથાર્થ હતું તે કહી સંભળાવ્યું. તે સાંભળી શંકા પામીને તે ત્યાંથી ઉઠી ગયો અને તત્કાળ પોતાને ગામ ગયો. ત્યાં જઈને તેણે પોતાના કણબી માતા પિતાને પૂછ્યું કે હું તમારો અંગત પુત્ર છું કે ખરીદ કરેલો છું, અથવા કોઈ બીજી રીતે મળેલો પુત્ર છું. જે યથાર્થ હોય તે કહો. તેઓ કહ્યું કે તું અમારો અંગત પુત્ર છે. એવી રીતે અસત્ય કહેવાથી તે પીડિત થઈ રીસ ચડાવીને બહાર જવા લાગ્યો. એટલે તેઓએ જે રીતે તે પ્રાપ્ત થયો તે વૃત્તાંત યથાસ્થિત કહી સંભળાવ્યું. તેથી તેને જાણવામાં આવ્યું કે વેશિકા વેશ્યા ખરેખરી મારી પોતાની માતા જ છે. પછી તે પાછો ચંપાનગરીએ ગયો અને વેશિકાને પાસે જઈને તેને પોતાનું વૃત્તાંત જણાવ્યું. પોતાના પુત્રને ઓળખીને વેશિકા લજ્જાથી નીચું મુખ કરીને રુદન કરવા લાગી. પછી તેની કુટીનીને ઘણું દ્રવ્ય આપીને તેણે પોતાની માતાને ત્યાંથી છોડાવી અને પોતાના ગામ લઈ જઈને તેને ધર્મ માર્ગમાં સ્થાપિત કરી. તે વેશિકાનો પુત્ર હોવાથી વૈશિકાયન એવા નામથી ઓળખવા લાગ્યો. ત્યાં આવ્યા પછી વિષયથી ઉદ્વેગ પામીને તેણે તરત જ તાપસ વ્રત ગ્રહણ કર્યું. પોતાના શાસ્ત્રના અધ્યયનમાં તત્પર અને સ્વધર્મમાં કુશળ તેઓ તે તાપસ ફરતો ફરતો શ્રી વીરપ્રભુના આગમન પહેલાં કુર્મ ગ્રામમાં આવ્યો હતો. તે ગામની બહાર રહી મધ્યાહ્ન સમયે ઊંચા હાથ કરી સૂર્યમંડળ સામે દ્રષ્ટિ રાખી વટવૃક્ષની વટવાઈઓની જેમ લંબાઈમાં જટા રાખીને સ્થિર રહેતો હતો. સ્વભાવથી જ વિનીત, દયા દાક્ષિણ્યથી યુક્ત અને ક્ષમતાવાન તેઓ તે ધર્મધ્યાનમાં તત્પર બને મધ્યાહ્ન સમયે આતાપના લેતો હતો. તે કૃપાનિધિ તાપસ સૂર્યકિરણોના તાપથી પૃથ્વી પર ખરી પડતી જુઓને વીણી વીણીને પાછી પોતાના મસ્તક ઉપર નાખતો હતો. આવા વૈશિકાયન તાપસને જોઈને ગોસારો પ્રભુની પાસેથી ત્યાં આવ્યો અને તેને પૂછ્યું કે અરે તાપસ, તું શું તત્વ જાણું છું? અથવા તું શું જૂનો સૈયાતર છું? તું સ્ત્રી છું કે પુરુષ? એ પણ કંઈ બરાબર સમજાતું નથી.
આ પ્રમાણે તેણે કહ્યું. તો પણ એક ક્ષમાવાન તપસ્વી કાંઈ પણ બોલ્યો નહીં. ગૌસારો તો વારંવાર તે પ્રમાણે કહેવા લાગ્યો, કેમ કે કૂતરાના પૂંછને બહુ વાર સુધી યંત્રમાં રાખવું હોય તો પણ તે સરળ થતું નથી. છેવટે તે તાપસને કોપ ચડ્યો એટલે તેણે તેની ઉપર તેજોલસ્યા મૂકી. અતિશય ઘસવાથી ચંદનના કાચમાંથી પણ અગ્નિ ઉત્પન્ન થાય છે. જ્વારાઓથી વિકરાત એવી તેજોલસ્યાથી ભય પામેલો તે ગોસારો દાવાનળથી ત્રાસ પામેલો હસ્તી જેમ નદી પાસે જાય તેમ પ્રભુની પાસે આવ્યો. ગૌસારોની રક્ષા કરવા માટે પ્રભુએ શીતરેક્ષા સામી મૂકી. તેથી જર વડે અગ્નિની જેમ તેજોલસ્યા શમી ગઈ. પ્રભુની તેવી સમૃદ્ધિ એટલે કે શક્તિ જોઈને વૈશિકાયન વિસ્મય પામ્યો. તેથી તે શ્રી મહાવીરની પાસે આવીને નમ્રતાથી આ પ્રમાણે બોલ્યો કે, હે ભગવાન, મેં તમારો આવો પ્રભાવ જાણ્યો ન હતો, માટે મારું આ વિપરીત આચરણ ક્ષમા કરો. આ પ્રમાણે કહીને તે તાપસ ગયો. પછી ગૌસારે પ્રભુને પૂછ્યું કે, હે ભગવાન, આ તેજોલસ્યાની લબ્ધિ શી રીતે પ્રાપ્તિ થતી હશે? પ્રભુ બોલ્યા, જે મનુષ્ય નિયમધારી થઈ સર્વદા છઠ્ઠ કરે અને એક મુષ્ટિ કુલમાસ તથા અંજલિ માત્ર જળથી પારણું કરે, તેને 6 માસને અંતે અસ્ખલિત અને પ્રતિપક્ષીને ભયંકર તેવી મહા તેજોલસ્યા ઉપજે. પછી કુર્મગ્રામથી વિહાર કરીને પ્રભુ ગૌશાળા સહિત સિદ્ધાર્થપુર નામના ઉત્તમ નગર તરફ ચાલ્યા. માર્ગમાં પેલું તિલના વૃક્ષનું ભોથું જ્યાં પડેલું હતું તે પ્રદેશ આવ્યો. એટલે ગૌશાળે કહ્યું કે, હે સ્વામી, આપે જે તિલનો છોડ ઉગવાનો કહ્યો હતો તે ઉગ્યો નથી. પ્રભુ બોલ્યા, ઉગ્યો છે અને તે અહીં જ છે. ગૌસારે તે વાત માની નહીં. પછી તેણે તે તિલનો છોડ લઈને તેની સિંગ ચીરી તો તેમાં તિલના બરાબર 7 દાણા ઉગેલા દીઠા. એટલે ગૌસારો બોલ્યો કે, શરીરનું પરાવર્તન કરીને પાછા જંતુઓ તેને ત્યાં જ ઉત્પન્ન થાય છે. પછી પ્રભુએ તેજોલસ્યાનો જે વિધિ કહ્યો હતો તે પ્રમાણે તેજોલસ્યા સાધવા માટે ગૌસારો પ્રભુને છોડીને શ્રાવસ્તી નગરીએ ગયો. ત્યાં એક કુંભાની સારામાં રહીને પ્રભુએ જેમ કહ્યું હતું તેમ 6 માસ પર્યંત તપ કર્યો અને તેજોલસ્યા સિદ્ધ કરી. પછી તેની પરીક્ષા કરવા માટે તે કૂવાને કાંઠે આવ્યો અને પોતાને કોપ ઉત્પન્ન કરવા માટે કોઈ દાસીનો ગળો કાંકરો મારીને ફોડ્યો. દાસીએ તેને ગારો આપી એટલે તેણે તત્કાળ ક્રોધ કરીને તેના ઉપર તેજોલસ્યા મૂકી, જેથી તે દાસી વીજળી પડવાથી બરે તેમ બરી ગઈ અને તેને તેજોલસ્યાની પ્રતીતિ થઈ. પછી કૌતુક જોવાની પ્રીતિવાળો ગૌસારો લોકોથી પરિવૃત્ત થઈને વિહાર કરવા લાગ્યો. એક વખત શ્રી પાર્શ્વનાથ પ્રભુના 6 શિષ્યો કે જેઓએ ચારિત્ર તજી દીધું હતું અને અષ્ટાંગ નિમિત્તના જ્ઞાનમાં પંડિત હતા, તેઓ ગૌસારાને મળ્યા. તેઓના શોણ, કલિંદ, કર્ણિકાર, અછિદ્ર, અગ્નિવેશાન અને અર્જુન તેવા નામ હતા. તેઓએ સૌહાર્દપણાથી ગૌસારાને અષ્ટાંગ નિમિત્તનું જ્ઞાન બતાવ્યું. સમાન શીલવાળા પુરુષોને સદ્ય મૈત્રી થાય છે. તેજોલસ્યા અને અષ્ટાંગ નિમિત્તનું જ્ઞાન મળવાથી ગર્વ ધરતો ગૌસારો હું જીનેશ્વર છું એમ કહેતો પૃથ્વી પર વિહાર કરવા લાગ્યો. પ્રભુ સિદ્ધાર્થપુરથી વિહાર કરીને વૈશાલી નગરી આવ્યા. ત્યાં પ્રભુના પિતાનો મિત્ર શંખ ગણરાજ મોટો પરિવાર લઈને પ્રભુની સામે આવ્યો અને પૂજા કરી. ત્યાંથી વિહાર કરીને ભગવાન વાણિજ્યક ગામ તરફ ચાલ્યા. માર્ગમાં મંડિકિકા નામની એક નદી આવી અને તે નાવમાં બેસીને પાર કરી. પ્રભુ નાવમાંથી ઉતરતા હતા ત્યારે નાવિકે તપેલી રેતવાળા તટ ઉપર નાવ રાખીને નદી ઉતારવાનું મૂલ્ય માગ્યું. તે વખતે સંગણરાજનો ભાણેજ ચિત્ર નૌકાશ્રીને લઈને પાછો ફરતો હતો. તેને પ્રભુને અટકાવેલા જોયા, તેથી તેણે તત્કાળ તે નાવિકનો તિરસ્કાર કરીને ભગવાનને છોડાવ્યા. પરમ ભક્તિથી પ્રભુની પૂજા કરી તે ચિત્ર પોતાના નગરે ગયો. પછી ભગવાન વાણિજ્ય ગ્રામે આવ્યા. ત્યાં બહાર પ્રતિમા ધરીને રહ્યા. ત્યાં આનંદ નામે શ્રાવક રહેતો હતો. તે સદા છઠ્ઠ તપ કરતો હતો અને આતાપને લેતો હતો. તેને અધિજ્ઞાન થવાથી તે પ્રભુને વાંધવા આવ્યો. પ્રભુને વંદના કરી અંજલિ જોડીને તે બોલ્યો કે, હે ભગવાન, આપે દુઃસહ પરિસહો અને દારૂણ ઉપસર્ગો સહન કર્યા છે. તમારું શરીર અને મન બંને વજ્ર જેવા છે કે જે આવા પરિસહો અને ઉપસર્ગોથી ભગ્ન થતા નથી.
હે પ્રભુ, હવે તમારે કેવળ જ્ઞાનની પ્રાપ્તિ પણ નજીક છે. આ પ્રમાણે કહી ફરીવાર પ્રભુને વાંધીને ત્યાં આનંદ શ્રાવક પોતાને ઘેર ગયો. પછી કાયોત્સર્ગ પારીને પ્રભુ શ્રાવસ્તી નગરીએ પધાર્યા. ત્યાં દીક્ષા લીધા પછી 10મું ચાતુર્માસ્ય નિર્ગમન કર્યું. ચાતુર્માસ્ય પૂર્ણ થયે નગર બહાર પહાણું કરીને પ્રભુ સાનુયષ્ટિક ગામે આવ્યા. ત્યાં પ્રભુએ ભદ્રા પ્રતિમા અંગીકાર કરી. તે પ્રતિમામાં આસન છોડીને પૂર્વાભિમુખે રહી એક પૂતગલ ઉપર દ્રષ્ટિ સ્થિર કરીને આખો દિવસ રહ્યા. તે રાત્રિએ દક્ષિણાભિમુખ, બીજે દિવસે પશ્ચિમાભિમુખ અને બીજી રાત્રિએ ઉત્તરાભિમુખ એમ છઠ્ઠ તપ વડે તે પ્રતિમા પૂર્ણ કરી. તે પ્રતિમા પાર્યા પછી પ્રભુએ મહાભદ્રા પ્રતિમા અંગીકાર કરી અને પૂર્વાદી દિશાઓના ક્રમથી 4 અહોરાત્ર સુધી રહ્યા. એમ દસમ એટલે કે 4 ઉપવાસ વડે મહાભદ્રા પૂર્ણ કરીને તરત જ 22મ એટલે કે 10 ઉપવાસના તપ વડે સર્વતોભદ્રા પ્રતિમા અંગીકાર કરી. તે પ્રતિમા આરાધતા 10 દિશાઓમાં એક અહોરાત્ર રહ્યા. તેમાં ઉર્ધ્વ અને અધો દિશાને પ્રસંગે ઉર્ધ્વ અને અધો ભાગે રહેલા દ્રવ્યો ઉપર દ્રષ્ટિ સ્થાપિત કરી. એવી રીતે 3 પ્રતિમા કરીને પારણાને માટે પ્રભુ આનંદ નામના એક ગૃહસ્થને ઘેર ગયા. ત્યાં તેની બહુલા નામે કોઈ દાસી પાત્ર ધોતી હતી. તે ટાળું અન્ન કાઢી નાખતી હતી. તેવામાં પ્રભુને આવેલા જોઈને તે બોલી કે, હે સાધુ, તમારે આ કલ્પે છે? પ્રભુએ હાથ પસાર્યો એટલે તેણે ભક્તિથી તે અન્ન આપ્યું. પ્રભુના પારણાથી પ્રસન્ન થયેલા દેવતાઓએ ત્યાં 5 દિવ્ય પ્રગટ કર્યા. તે જોઈને લોકો ઘણો હર્ષ પામ્યા. રાજાએ તે બહુલાને દાસીપણામાંથી મુક્ત કરી પ્રભુના પ્રસાદથી ભવ્ય પ્રાણીઓનો ભવથી પણ મુકાય છે, તો આમાં શું આશ્ચર્ય છે? ત્યાંથી વિહાર કરતા પ્રભુ ઘણા મ્લેચ્છ લોકોથી ભરપૂર એવી દ્રઢ ભૂમિમાં આવ્યા. ત્યાં પેડાર નામના ગામની નજીક પેડાર નામના ઉદ્યાનમાં પોલાસ નામના ચૈત્યમાં પ્રભુએ અષ્ટમ તપ કરીને પ્રવેશ કર્યો. ત્યાં જંતુઓનો ઉપરોધ ના થાય તેવા એક શિલાતલ ઉપર જાનુ સુધી ભુજા લંબાવી, શરીરને જરા નમાવી, ચિત્ત સ્થિર કરી નિમેષ રહિત નેત્રે વૃક્ષદ્રવ્યો પર દ્રષ્ટિ રાખીને પ્રભુ એક રાત્રિની મહાપ્રતિમાએ રહ્યા. તે સમયે શક્રેન્દ્ર સુધર્મા સભામાં 84,000 સામાનિક દેવતાઓ, 33 ત્રાયસ્ત્રીમ એટલે કે ગુરુસ્તાંડકીયા દેવતાઓ, 3 પ્રકારની સભાઓ એટલે કે અભ્યંતર સભા, મધ્ય સભા અને બાહ્ય સભા, 4 લોકપારો, અસંખ્ય પ્રકીર્ણક દેવતાઓ, 4 દિશામાં દ્રઢ પરિકર બાંધીને રહેલા પ્રત્યેકે 84,000 અંગરક્ષકો, સેનાથી વીંટાયેલા 7 સેનાપતિઓ, સેવક વર્ગ, દેવદેવીઓના ગણો અને કિલ વિષયાધિક દેવતાઓના પરિવાર સહિત બેઠા હતા. દક્ષિણ લોકાર્ધની રક્ષા કરનાર તે શકેન્દ્ર સિંહાસન ઉપર બેસી નૃત્ય, ગીત અને 3 પ્રકારના વાદ્ય વિનોદ વડે કાર નિર્ગમન કરતા હતા. તે વખતે અવધિ જ્ઞાનથી ભગવંતને તેવી રીતે રહેલા જાણી તે તત્કાળ ઊભા થયા. પગમાંથી પાદુકા છોડી દઈ ઉત્તરાસન કરી જમણા જાનુને પૃથ્વી પર સ્થાપિત કરીને અને ડાબા જાનુને જરા નમાવી પૃથ્વી પર મસ્તક લગાડીને તેને શક્રસ્તવ વડે પ્રભુને વંદના કરી. પછી બેઠા થઈ જેના સર્વ અંગમાં રોમાંચક ચૂપ પ્રગટ થયેલો છે તેવા ઇન્દ્રે સર્વ સભાને ઉદ્દેશીને આ પ્રમાણે કહ્યું, અરે સૌ ધર્મ લોકવાસી સર્વ દેવતાઓ, શ્રી વીર પ્રભુનો અદ્ભુત મહિમા સાંભળો. પંચ સમિતિને ધારણ કરનાર, 3 ગુપ્તિઓથી પવિત્ર, ક્રોધ, માન, માયા અને લોભથી પરાભવ નહીં પામેલા, આસ્ત્ર રહિત અને દ્રવ્ય ક્ષેત્ર કાર કે ભાવ સંબંધી કોઈપણ પ્રકારે પ્રતિબંધ નહીં કરનાર તે પ્રભુ એક વૃક્ષ પૂતગલ ઉપર દ્રષ્ટિને સ્થિર કરીને અત્યારે મહાધ્યાનમાં સ્થિત થયેલા છે. તેમને તે ધ્યાનમાંથી ચરાયમાન કરવાને દેવતાઓ, અસુરો, યક્ષો, રાક્ષસો, ઉરગો, મનુષ્યો કે ત્રૈલોક્ય પણ શક્તિવાન નથી. ઇન્દ્રના આવા વચન સાંભળીને તે સભામાં બેઠેલો ઇન્દ્રનો સામાનિક સંગમ નામનો દેવતા કે જે અભવ્ય અને ગાઢ મિથ્યાત્વના સંગવાળો હતો,
તે લલાટ ઉપર ચડાવેલી ભ્રુકુટીથી ભયંકર દેખાતો, અધરને કંપાવતો અને કોપથી નેત્રને રાતા કરતો બોલ્યો કે, હે દેવેન્દ્ર, એક શ્રમરૂપ થયેલા મનુષ્ય માત્રની તમે આટલી બધી પ્રશંસા કરો છો, તેનું કારણ સત અસત બોલવામાં સ્વચ્છંદતા પ્રગટ કરનારી તમારી પ્રભુતા જ છે. હે સુરેન્દ્ર, એ સાધુ દેવતાઓથી પણ ધ્યાનમાંથી ચલિત કરી શકાય તેવું નથી એવું ઉદ્ભટ તમે હૃદયમાં કેમ ધારો છો? અને કદી ધારો છો તો શા માટે કહો છો? જેના શિખરો આકાશને રૂંધી રહ્યા છે અને જેના મૂળ રસાતળને રૂંધી રહેલા છે, તેવા સુમેરુ ગિરિને પણ જેઓ એક ઢેફાની જેમ ભુજા વડે ભેંકી દેવા સમર્થ છે, કુર્ગગિરી સહિત સમગ્ર પૃથ્વીને બોરી દેવામાં જેનો સ્પષ્ટ વૈભવ છે, એવા સાગરને પણ જેઓ એક કોગરો માત્ર કરી જાય તેવા છે, અને અનેક પર્વતોવાળી આ પ્રચંડ પૃથ્વીને જેઓ છત્રની જેમ એક ભુજાએ ઉપાડી લેવાની શક્તિ ધરાવે છે, આવા અતુલ સમૃદ્ધિવાળા અમિત પરાક્રમી અને ઈચ્છા પ્રમાણે સિદ્ધિને પ્રાપ્ત કરનારા દેવતાઓની આગળ એ મનુષ્ય સાધુ કોણ માત્ર છે? હું પોતે જ તેને ધ્યાનમાંથી ચલાયમાન કરીશ. આ પ્રમાણે કહીને ભૂમિ ઉપર હાથ પછાડીને તે સભા મંડપમાંથી ઊભો થયો. તે વખતે અરહંત પ્રભુ પારકી સહાયથી અખંડિત તપ કરે છે તેવું રખે આ દુર્બુદ્ધિ જાણે નહીં એમ ધારી શકરેન્દ્રે તેની ઉપેક્ષા કરી. પછી વેગ વડે ઉઠેલા પ્રલયકારના અગ્નિ જેવો અને નિબિડ મેઘ જેવા પ્રતાપવાળો રૌદ્ર આકૃતિથી સામું પણ ના જોઈ શકાય તેવો ભયથી અપ્સરાઓને નસાડતો અને મોટા વિકટ ઉર્સ્તરના આઘાતથી ગ્રહમંડળને પણ એકઠા કરતો તે પાપી દેવ જ્યાં પ્રભુ હતા ત્યાં આવ્યો. નિષ્કારણ જગતના બંધુ અને નિરાબાદપણે યથાસ્થિત રહેનારા વીરપ્રભુને જોતા તેને અધિક દ્વેષ ઉત્પન્ન થયો. તત્કાળ તે દુષ્ટદેવે પ્રભુની ઉપર અકારે અરિષ્ટને ઉત્પન્ન કરનારી મહાદુઃખદાયક રજની વૃષ્ટિ કરી. તે રજના પૂરથી ચંદ્રને રાહુની જેમ અને સૂર્યને દુર્દિનની જેમ પ્રભુના સર્વ અંગોને ઢાંકી દીધા. તે રજથી તેણે સર્વ તરફથી પ્રભુના શરીરના ધારો એવા પૂર્યા કે જેથી પ્રભુ શ્વાસોશ્વાસ લેવાને પણ અશક્ત થઈ ગયા. તથાપિ જગતગુરુ એક તિલ માત્ર પણ ધ્યાનથી ચલિત થયા નહીં. ગમે તેવા શક્તિવાન ગજેન્દ્રોથી પણ શું કુલગિરી ચલિત થાય? પછી રજને દૂર કરીને તે દુષ્ટે પ્રભુના સર્વ અંગને પીડા કરનારી વજ્રમુખી કીડીઓ ઉત્પન્ન કરી. તે કીડીઓ પ્રભુના અંગમાં એક બાજુથી પેસીને સ્વેચ્છાએ બીજી બાજુએ આરપાર વસ્ત્રમાં સોય નીકળે તેમ નીકળી તીક્ષ્ણ મુખાગ્રથી પ્રભુના સર્વ અંગને વિધવા લાગી. નિર્ભાગીની ઈચ્છાઓ નિષ્ફળ થાય તેમ જ્યારે કીડીઓનો ઉપસર્ગ પણ નિષ્ફળ થયો ત્યારે તેને પ્રચંડ પાર્ષદો એટલે કે ડાંસો વિકર્યા. દુરાત્મા પુરુષોના અપકૃત્યોનો અંત હોતો નથી. તેઓના એક એક પ્રહારથી નીકળતા ગાયના દૂધ જેવા રુધિર વડે પ્રભુ નિર્જરણાવાળા ગિરી જેવા દેખાવા લાગ્યા. જ્યારે તેથી પણ પ્રભુ ક્ષોભ પામ્યા નહીં ત્યારે તેને પ્રચંડ ચાંચવાળી દૂર નિર્વાળ ઘીમેલો વિકૃવી. પ્રભુના શરીર ઉપર તેઓ મુખાગ્રથી એવી ચોંટી ગઈ કે જાણે શરીર સાથે જ ઉઠેલી રોમપંક્તિ હોય તેવી દેખાવા લાગી. તેથી પણ યોગ સાધનાના જાણ જગતગુરુ ચલિત થયા નહીં. એટલે પ્રભુને ધ્યાનમાંથી ચરાવવાના નિશ્ચયવાળા તે દુષ્ટે વીંછીઓ વિકૃવ્યા. તેઓ પ્રલયકાળના અગ્નિના તણખા જેવા અને તપાવેલા ભાંડલા જેવા પોતાના ભયંકર પુચ્છના કાંટાઓથી ભગવંતના શરીરને ભેદવા લાગ્યા. તેથી પણ પ્રભુ આકુર થયા નહીં. એટલે કુંડા સંકલ્પ કરનારા તેણે ઘણા દાંતવાળો નકુલો એટલે કે નોર વિકૃવ્યા. ખી ખી એવો વિરસ શબ્દ કરતા તેઓ પોતાની ઉગ્ર દાઢોથી ભગવાનના શરીરમાંથી તોડી તોડીને માંસના ખંડો જુદા પાડવા લાગ્યા. તેથી પણ તે કુતાર થયો નહીં. એટલે યમરાજના ભુજદંડ જેવા ભયંકર અને મોટી ફણાવાળા સર્પોને તેણે મહાકોપથી ઉત્પન્ન કર્યા. મોટા વૃક્ષને જેમ ક્રૌંચાની લતા વીંટાઈ જરે તેમ તે સર્પોએ મહાવીર પ્રભુને પગથી ને મસ્તક સુધી વીંટી લીધા. પછી તેઓ પોતાની ફણાઓ ફાટી જાય તેવા જોરથી પ્રભુ ઉપર ફણાઓના પ્રહાર કરવા લાગ્યા અને દાઢો ભાંગી જાય તેટલા જોરથી પોતાની દાઢો વડે તેમને ડસવા લાગ્યા. જ્યારે બધું ઝેર વમન કરીને તેઓ દોરીની જેમ લટકી રહ્યા ત્યારે તે દુષ્ટે વજ્ર જેવા દાંતવાળા ઉંદરો ઉત્પન્ન કર્યા. તેઓ નખથી, દાંતોથી, મુખથી અને કરથી પ્રભુના અંગને ખણવા લાગ્યા અને
તેની ઉપર મૂત્ર કરીને ક્ષત ઉપર ક્ષાર નાખવા લાગ્યા. જ્યારે તેઓથી પણ કંઈ થયું નહીં ત્યારે ક્રોધથી ભૂત જેવા થયેલા તે દેવે મોટા દંતમુસળવાળો એક ગજેન્દ્ર વિકૃવ્યો. પગના પાસથી જાણે પૃથ્વીને નમાવતો હોય અને મોટી તેમજ ઊંચી કરેલી સૂંઢથી જાણે આકાશને તોડીને નક્ષત્રોને નીચે પાડવા ઈચ્છતો હોય તેવો તે ગજેન્દ્ર પ્રભુની ઉપર દોડી આવ્યો. તેને દુર્વાર સૂંઢથી પકડીને પ્રભુના શરીરને આકાશમાં દૂર ઉછાળી દીધું. પછી પ્રભુનું શરીર કણે કણ વેરણ શેરણ થઈ જાય તો ઠીક એવું ધારીને તે દુરાશય દાંત ઊંચા કરીને પ્રભુની પાછો ઝીલી લેવા દોડ્યો. એવી રીતે ઝીલ્યા પછી તે દાંત વડે વારંવાર એવી રીતે પ્રહાર કરવા લાગ્યો કે જેથી પ્રભુની વજ્ર જેવી છાતીમાંથી અગ્નિના તણખા નીકળવા લાગ્યા. તથાપિ તે વરાખ હાથી પ્રભુને કાંઈ પણ કરી શક્યો નહીં. એટલે તે દુષ્ટે જાણે વૈરીણી હોય તેવી એક હાથણી વિકૃવી. તેણે અખંડ એવા મસ્તકથી અને દાંતોથી પ્રભુને ભેદી નાખ્યા અને વિષની જેમ પોતાના શરીરના જળથી તે ભાગ ઉપર સિંચન કરવા લાગી. જ્યારે તે હાથણી પણ પ્રભુના શરીર ઉપર એણું જેવી થઈ ગઈ ત્યારે તે અધમદેવે મગરના જેવી ઉગ્ર દાઢોવાળા એક પિશાચનું રૂપ વિકૃવ્યું. જ્વારાઓથી આકુળ તેવું તેનું ફાળેલું મુખ પ્રજ્વલિત અગ્નિકુંડના જેવું ભયંકર લાગતું હતું. તેની ભુજાઓ યમરાજના ગૃહના ઊંચા કરેલા તોરણના સ્તંભ જેવી હતી અને તેની જંઘા અને ઉરુ ઊંચા તાડવૃક્ષ જેવા થતા. ચર્મના વસ્ત્ર ધરતો, અટ્ટહાસ્ય કરતો અને કિલકિલ શબ્દ કરી ફૂત્કાર કરતો તે પિશાચ હાથમાં કાતી લઈને ભગવંતને ઉપદ્રવ કરવા માટે દોડી આવ્યો. તે પણ ક્ષીણ તેલવાળા દીપકની જેમ જ્યારે બુઝાઈ ગયો ત્યારે તે નિર્દય દેવે તરત ક્રોધથી વાઘનું રૂપ કર્યું. પુચ્છની છટાના આછોટથી પૃથ્વીને ફાડતો હોય અને ભૂતકાળ શબ્દના પડછંદાથી ભૂમિ તથા અંતરિક્ષને રોવરાવતો હોય તેવો તે વાઘ વજ્ર જેવી દાળોથી અને ત્રિશુલ જેવા નખાગ્રોથી ભુવનપતિને અવ્યગ્રપણે ઉપદ્રવ કરવા લાગ્યો. તે પણ દાવાનલમાં દગ્ધ થયેલા વૃક્ષની જેમ નિશ્ચેત થયો. એટલે તે અધમ દેવ સિદ્ધાર્થ રાજાનું રૂપ ધારણ કરીને આવ્યો અને બોલ્યો, હે વત્સ, આ અતિ દુષ્કર્મ કામ એ શા માટે આરંભ્યું છે? માટે આ દીક્ષા છોડી દે, અમારી અવગણના કર નહીં. તારો ભાઈ નંદીવર્ધન મને વૃદ્ધાવસ્થામાં અશરણ છોડી દઈને ચાલ્યો ગયો છે. પછી ત્રિશલા દેવીને વિકૃવ્યા. તેણે પણ વારંવાર તેવો જ વિલાપ કર્યો. તેઓના એવા વિલાપથી પણ જ્યારે પ્રભુનું મન લિપ્ત થયું નહીં ત્યારે તે દુરાચારીએ એક છાવણી માણસોથી વસેલી વિકૃવી. તેમાંથી એક રસોઈયાને ભાત રાંધવાનો વિચાર થયો. તેને ચૂલાને માટે પાષણ મળ્યા નહીં એટલે તેને પ્રભુના 2 ચરણને ચૂલારૂપ કરીને તેના ઉપર ભાતનું ભોજન મૂક્યું અને 2 પગની વચ્ચે તત્કાળ અગ્નિ પ્રજ્વલિત કર્યો. અનુક્રમે તે અગ્નિ તેણે એટલો બધો વધારી દીધો કે પર્વત ઉપર દાવાનલની જેમ પ્રભુના ચરણ મૂળ તે અગ્નિથી તાપાયમાન થઈ ગયા. તથાપિ અગ્નિમાં મૂકેલા સુવર્ણની જેમ તેમની શોભા હીન થઈ નહીં, ઉલટી વૃદ્ધિ પામી. પછી તે નિષ્ફળ થયેલા અધમ દેવે એક ભયંકર ચંડાર વિકૃવ્યો. તેણે આવીને પ્રભુના કંઠમાં, 2 કાનમાં, 2 ભુજામાં અને જંઘા ઉપર ક્ષુદ્ર પક્ષીઓના પાંજરા લટકાવ્યા. તે પક્ષીઓએ ચાંચ તથા નખના પ્રહારો એટલા બધા કર્યા કે જેથી પ્રભુનું બધું શરીર તે પાંજરાઓના જેવું સેંકડો છિદ્રોવાળું થઈ ગયું. તેમાં પણ પાકેલા પાંદડાની જેમ તે પકવણ જ્યારે અસારતાને પામ્યો ત્યારે તે દુષ્ટે મહા ઉત્પાત કરનાર પ્રચંડ પવન ઉત્પન્ન કર્યો. મોટા વૃક્ષોને તૃણની જેમ આકાશમાં ઉછાળતો અને દિશાઓમાં પથરા અને કાંકરાઓને ફેંકતો તે પવન ચોતરફ પુષ્કર જ ઉડાડવા લાગ્યો. ઘમંડની જેમ અંતરિક્ષ અને ભૂમિને સર્વ તરફથી પૂરી દેતા તે પવનને પ્રભુને ઉપાડીને નીચે પછાડ્યા. તેવા ઉગ્ર પવનથી પણ જ્યારે તેનું ધાર્યું થયું નહીં ત્યારે દેવતામાં કલંકરૂપ તે દુષ્ટે તત્કાળ વંટોરિયો વાયુ વિકર્યો. પર્વતોને પણ ભમાડવાને પરિપૂર્ણ પરાક્રમવાળા તે વંટોરિયાએ ચક્ર ઉપર રહેલા માટીના પિંડની જેમ પ્રભુને ભમાડ્યા. સમુદ્રમાંના આવર્તનની જેમ તે વંટોરિયાએ પ્રભુને ઘણું ભમાડ્યા. છતાં પણ એક તાનમાં રહેલા પ્રભુએ કિંચિત પણ ધ્યાન છોડી નહીં. પછી તે સંગમને વિચાર થયો કે અહો,
આ વજ્ર જેવા કઠિન મનવાળા મુનિને મેં ઘણી રીતે હેરાન કર્યા, તો પણ તે જરા પણ શો પામ્યા નહીં. પણ હવે આવો ભગ્ન વાચાવાળો થઈને હું ઇન્દ્રની સભામાં કેમ જાઉં? માટે હવે તો તેના પ્રાણનો નાશ કરવાથી તેનું ધ્યાન નાશ પામશે, તે વિના કોઈ બીજો ઉપાય નથી. આવો વિચાર કરીને તે અધમદેવે એક કાળચક્ર ઉત્પન્ન કર્યું. 1000 ભાર લોહથી ઘડેલું તે કાળચક્ર કૈલાસ પર્વતને જેમ રાવણે ઉપાડ્યો હતો તેમ તે દેવે ઊંચું પાડ્યું. પછી જાણે પૃથ્વીનો સંપુટ કરવા માટે બીજો તેટલા પ્રમાણવાળો પૂટ હોય તેવું તે કાળચક્ર તેને જોર વડે પ્રભુની ઉપર નાખ્યું. ઉછળતી જ્વારાઓથી સર્વ દિશાઓને વિકરા કરતું તે ચક્ર સમુદ્રમાં વડવાનની જેમ પ્રભુ ઉપર પડ્યું. કુલ પર્વતોને પણ ચૂર્ણ કરવામાં સમર્થ એવા એ ચક્રના પ્રહારથી પ્રભુ જાનુ સુધી પૃથ્વીમાં મગ્ન થઈ ગયા. આ પ્રમાણે થયા છતાં પણ ભગવંત તેને મિષ્ટ દ્રષ્ટિએ જોતા હતા. તેથી જરૂર તે વિશ્વને તારવાને ઈચ્છનારા છે અને અમે સંસારના કારણ છીએ. જ્યારે આવા કાળચક્રથી પણ એ પંચત્વને પામ્યા નહીં ત્યારે તો જરૂર તે અસ્ત્રોને અગોચર છે. તેથી હવે બીજો ઉપાય શો રહ્યો? હવે તો તે અનુકૂળ ઉપસર્ગોથી કોઈ રીતે ક્ષોભ પામે તેમ કરવું જોઈએ. આવી બુદ્ધિથી તે દેવ વિમાનમાં બેસીને પ્રભુ આગળ આવીને બોલ્યો કે હે મહર્ષિ, તમારા ઉગ્ર તપથી, સત્વથી, પરાક્રમથી, પ્રાણની પણ ઉપેક્ષા કરવાથી અને આરંભેલા કાર્યોનો નિર્વાહ કરવાની ટેકથી હું તમારા ઉપર સંતુષ્ટ થયો છું. માટે હવે આવા શરીરને ક્લેશ કરનારા તપથી સર્યું તમારે જે જોઈએ તે માગી લો. હું તમને શું આપું? તમે જરા પણ શંકા રાખશો નહીં. કહો તો જ્યાં નિત્ય ઈચ્છા માત્ર કરવાથી બધા મનોરથ પૂરા થાય છે તેવા સ્વર્ગમાં આ જ દેહથી તમને લઈ જવું, અથવા કહો તો અનાદિભાવથી સંદૂઢ થયેલા સર્વ કર્મોથી મુક્ત કરી એકાંત પરમાનંદવાળા મોક્ષમાં તમને લઈ જવું, અથવા કહો તો બધા મંડલાધીશ રાજાઓ પોતાના મુગટથી જેના શાસનનું પાલન કરે છે તેવી સમૃદ્ધિવાળું સામ્રાજ્ય આ લોકમાં જ આપો. આવી રીતે વચનોથી લોભાવતા પણ પ્રભુનું મન જરા પણ ક્ષોભ પામ્યું નહીં અને કંઈ પ્રત્યુત્તર મળ્યો નહીં. એટલે તેને આ પ્રમાણે વિચાર્યું કે આ મુનિએ મારી બધી શક્તિનો પ્રભાવ નિષ્ફળ કર્યો છે, પણ હજુ એક કામદેવનું અમુક શાસન બાકી રહેલું છે. કારણ કે કામદેવના અસ્તરૂપ રમણીઓના કટાક્ષમાં આવેલા મોટા પુરુષો પણ પોતાના પુરુષ વ્રતનો લોપ કરતા જોવામાં આવેલા છે. આવો નિશ્ચય કરીને તે દેવતાએ દેવાંગનાઓને આજ્ઞા કરી અને તેમના વિભ્રમમાં સહાય કરનાર 6 ઋતુઓને પ્રગટ કરી. મત્ત કોકિલાના મધુર કૃજિતોથી પ્રસ્થાના કરતી કામ નાટકની નટીરૂપ વસંત લક્ષ્મી શોભી ઉઠી. કદંબના વિકસિત પુષ્પરજથી દિગ્વધૂને માટે શૈરંદ્રી નામની દાસીની જેમ મુખવાસ સજ્જ કરતી ગ્રીષ્મ ઋતુની લક્ષ્મી વિસ્તાર પામી. કેતકીના પુષ્પના મિષ્ટી જાણે કામદેવના રાજ્યાભિષેકમાં સર્વ અંગે માંગલિક તિલક કરતી હોય તેવી વર્ષા ઋતુ પ્રગટ થઈ. નવી નીલકમળના મિષ્ટી હજારો નેત્રવાળી થઈ પોતની ઉત્તમ સંપત્તિને જોતી હોય તેવી શરદ ઋતુ પ્રકાશી નીકળી. શ્વેત અક્ષર જેવી નવીન ડોલરની કરીઓથી જાણે કામદેવની જય પ્રશસ્તિ લખતી હોય તેવી હેમંત લક્ષ્મી ખીલી નીકળી. ડોલર અને સિંધુવારના પુષ્પોથી હેમંત અને વસંત ઋતુને ગણિકાની જેમ સાથે નભાવતી શિશિર લક્ષ્મી વૃદ્ધિ પામી. એવી રીતે ક્ષણમાં સર્વ ઋતુઓ સાથે પ્રગટ થયા પછી તરત જ કામદેવની સેના જેવી દિવ્યાંગનાઓ પ્રગટ થઈ. ભગવંતની આગળ આવી તે રમ્ય અંગવાળી રમણીઓએ કામદેવના વિજયી મંત્રાસ્ત્ર જેવું સંગીત શરૂ કર્યું. કોઈ શુદ્ધ ચિત્તે લય સાથે ગાંધા ગ્રામથી અનેક રાગની જાતિઓને ગાવા લાગી. કોઈ પ્રવીણ દિવ્યાંગના ક્રમ અને ઉત્ક્રમથી વ્યંજન અને ધાતુઓને સ્પષ્ટ કરતી મધુર વીણા વગાડવા લાગી. કોઈ કૂટ, નકાર અને ધોંકાર એ 3 પ્રકારના મેઘ જેવા ધ્વનિ કરતી ત્રિવિધ મૃદંગને વગાડવા લાગી. કોઈ આકાશ તથા પૃથ્વીમાં ઉછળતી વિવિધ હાવભાવ અને નવનવા દ્રષ્ટિભાવ કરતી નાચવા લાગી. દ્રઢ અંગહાર અને અભિનયથી કંચુકીને તોડતી અને શિથિલ કેશપાશને બાંધતી કોઈ પોતાની ભુજાના મૂળને બતાવતી હતી. કોઈ દંડપાદ વગેરે અભિનયના મિષ્ટી પોતાના ગૌરચંદન જેવા ગૌર સાથળના મૂળને વારંવાર બતાવતી હતી. કોઈ શિથિલ થયેલા અધો વસ્ત્રથી ગ્રંથિને દ્રઢ કરનારી લીલાથી પોતાના વાપી જેવા નાભિમંડળને બતાવતી હતી. કોઈ
ઈબદંત નામના હસ્તાભિનયનો મિસ કરીને વારંવાર ગાળા લિંગનની સંજ્ઞાને કરતી હતી. કોઈ નીવીને દ્રઢ કરવાના છળથી ઉત્તરીય વસ્ત્રને ચલાવી પોતાના નિતંબ બિંબને દેખાડતી હતી. કોઈ વિશાળ લોચના દેવી અંગભંગના બહાનાથી પુષ્ટ અને ઉન્નત સ્તનવાળા પોતાના વક્ષસ્થળને ચિરકાળ સુધી દર્શાવતી હતી. અરે ભદ્ર, જો તમે ખરેખર વિતરાગ છો તો શું તમે કોઈ વસ્તુ પર રાગ નથી વિસ્તારતા? જો તમે શરીર ઉપર પણ નિરપેક્ષ છો તો તે અમને શા માટે અર્પણ નથી કરતા? જો દયાળુ છો તો અકસ્માત ઉત્કૃષ્ટ ધનુષ્ય લઈને અમારી ઉપર બેઠેલા આ વિસ્મયાવધિ કામદેવથી અમારી રક્ષા કેમ કરતા નથી? પ્રેમના લાલચુ છતાં પણ જો કદી કૌતુકથી અમારી ઉપેક્ષા કરતા હો તો તે કૌતુક ક્ષણવાર કરવું ઘટિત છે, અમારા મરણાંત સુધી કરવું યોગ્ય નથી. હે સ્વામી, હવે કઠિનતા છોડી દો અને અમારા મનોરથો પૂરા કરો. પ્રાર્થનાથી વિમુખ થાઓ નહીં. આ પ્રમાણે કોઈ સ્ત્રી વારંવાર કહેવા લાગી. આવી રીતે દેવાંગનાઓના ગીત, વાદ્ય, નૃત્ય, અંગવિકાર અને ચાટુ એટલે કે ખુશામતના વચનોથી પ્રભુ જરા પણ ક્ષોભ પામ્યા નહીં. આ પ્રમાણે તે એક રાત્રિમાં કાયોત્સર્ગે રહેલા પ્રભુની ઉપર તે અધમ સંગમ દેવે 20 મોટા ઉપસર્ગો કર્યા. પ્રાતઃકાળે તેણે વિચાર્યું કે અહો, આ મહાશય મર્યાદાથી સમુદ્રની જેમ ધ્યાનથી જરા પણ ચલિત થયા નહીં, તો હવે પ્રતિજ્ઞા ભ્રષ્ટ થઈને શું હું પાછો સ્વર્ગમાં જઉં? પણ તેમ તો સી રીતે જવાય? માટે ચિરકાળ સુધી અહીં રહી આ મુનિને અનેક ઉપસર્ગો કરીને કોઈ પણ રીતે શોક પ્રમાણું. પ્રાતઃકાળે સૂર્યના કિરણોથી વ્યાપ્ત એવો માર્ગ થતાં પ્રભુ યુગમાર્ગ દ્રષ્ટિ આપતા આપતા વાલુક નામના ગ્રામ તરફ ચાલ્યા. માર્ગમાં તે અધમ સંગમે 500 ચોર અને વેલુના સાગર જેવી ઘણી રેતી વિખરૂવી. તે 500 ચોર માતુલ માતુલ એમ ઊંચે સ્વરે કહીને પ્રભુને તેવી રીતે આલિંગન દેતા વળગી પડ્યા કે જેથી પર્વત હોય તો તે પણ ફૂટી જાય. તેનાથી ક્ષોભ પામ્યા વિના સમતારસના સાગર પ્રભુ રેતીમાં જાનું સુધી ફક ખૂંચાડતા વાલુક ગ્રામે આવ્યા. તેવી રીતે સ્વભાવથી ક્રૂર બુદ્ધિવાળો તે દેવ નગરમાં, ગામમાં, વનમાં કે પ્રભુ જ્યાં જાય ત્યાં તેમની પછવાડે જઈને અનેક પ્રકારના ઉપસર્ગો કરતો હતો. આ પ્રમાણે ઉપસર્ગ કરતાં કરતાં તે સંગમ દેશને 6 માસ વીતી ગયા. અન્યદા પ્રભુ વિહાર કરતાં કરતાં કોઈ ગોકુળમાં આવ્યા. તે સમયે ત્યાં ગોકુળમાં ઉત્સવ ચાલતો હતો. પ્રભુએ 6 માસ સુધી ઉપવાસ કર્યા હતા, તેથી આ વખતે પારણું કરવા સારું ગોકુળમાં ભિક્ષા માટે ગયા. પરંતુ જે ઘરમાં સ્વામી ભિક્ષા માટે જાય છે ત્યાં તે અધમદેવ આહારને દૂષિત કરવા લાગ્યો. પ્રભુએ ઉપયોગ આપીને જોયું તો તે અધમદેવ નિવૃત્ત થયો નહીં. એવું જાણી પ્રભુ પાછા ગોકુળની બહાર આવીને પ્રતિમા ધરીને રહ્યા. તે દેવતાએ અધિજ્ઞાનથી જોયું કે હજુ આ મુનિના પરિણામ ભગ્ન થયા છે કે નહીં, તો તેને જાણવામાં આવ્યું કે હજુ પણ તે ક્ષોભ પામ્યા નથી. એટલે તેણે વિચાર્યું કે 6 માસ સુધી હંમેશા ઉપસર્ગો કર્યા તો પણ સમુદ્રના જળથી સહ્યગગીરીની જેમ આ મુનિ કંપ્યા નથી, અને હજુ લાંબા વખત સુધી ઉપદ્રવ કરું તો પણ તે ધ્યાનથી ચલિત થશે નહીં. તેથી પર્વતને ભેદવામાં હાથી નિષ્ફળ થાય તેમ મારો પ્રયાસ તદ્દન વૃથા થયો. હા, મારી દુર્બુદ્ધિથી ઠગાઈને સ્વર્ગના વિલાસનું સુખ છોડી સાપથી ભ્રષ્ટ થયેલાની જેમ હું આટલો બધો આ પૃથ્વી પર ભ્રમ્યો. આ પ્રમાણે વિચાર કરીને તે દેવ પ્રભુને નમી અંજલિ જોડી લજ્જા પામીને મ્લાન મુખે આ પ્રમાણે બોલ્યો કે હે સ્વામી, સક્રેંદે સુધર્મા સભામાં જેવી તમારી પ્રશંસા કરી હતી તેવા જ તમે છો. તેના વચન ઉપર શ્રદ્ધા નહીં કરીને મેં તમને ઘણા ઉપદ્રવ કર્યા, તથાપિ તમે સત્ય પ્રતિજ્ઞ છો અને હું ભ્રષ્ટ પ્રતિજ્ઞ થયો છું. મેં આ સારું કાર્ય કર્યું નથી. માટે હે ક્ષમાનિધિ, તમે મારો અપરાધ ક્ષમા કરો. હવે ઉપસર્ગ કરવા છોડી દઈને ખેત પામતો હું દેવલોકમાં જાઉં છું. તમે પણ નિસંગ થઈને ગામ, આકર અને પૂર વગેરેમાં સુખે વિહાર કરો. હવે તમે આ ગામમાં ભિક્ષાને માટે ખુશીથી પ્રવેશ કરો અને અદૂષિત આહાર ગ્રહણ કરો. પૂર્વે જે દૂષિત ભિક્ષા મળતી હતી તે દોષ પણ મારા જ ઉત્પન્ન કરેલા હતા. પ્રભુ બોલ્યા, હે સંગમદેવ, તું અમારી ચિંતા કરવી છોડી દે. અમે કોઈને આધીન નથી. અમે તો સ્વેચ્છાએ વિહાર કરીએ છીએ.
આ પ્રમાણે કહેતા વીર પ્રભુને પ્રણામ કરીને તે અધમદેવ પશ્ચાતાપ કરતો કરતો ઇન્દ્રપુરી તરફ ચાલ્યો. આટલો વખત અહીં સૌધર્મ દેવલોકમાં બધા દેવતાઓ આનંદ અને ઉત્સાહ રહિત થઈ ઉદ્વેગ થઈને ધરીને રહ્યા હતા. શક્રેન્દ્ર પણ સુંદર વેશ અને અંગરાગ છોડી તથા સંગીતાદિકથી વિમુખ થઈ અતિ દુઃખી થઈને મનમાં ચિંતવા લાગ્યા કે અહો, પ્રભુને થયેલા બધા ઉપસરનું નિમિત્ત હું થયો છું. કારણ કે મેં જ્યારે પ્રભુની પ્રશંસા કરી ત્યારે જ તે દેવ કોપામય થયો. આ પ્રમાણે ચિંતા કરતા 6 માસ વીતી ગયા. એટલે પાપરૂપ પંખથી મલિન જળસ્પર્શવાળા દર્પણની જેમ કાંતિના પ્રાગભાર રહિત પ્રતિજ્ઞા ભ્રષ્ટ મંદ ઇન્દ્રિય વારો અને લજ્જાથી નેત્ર કમરને પણ વીંચતો તે સંગમ ઇન્દ્રથી અધિષ્ઠિત એવી સુધર્મા સભામાં આવ્યો. સંગમને જોઈ ઇન્દ્ર તેનાથી પરાન્મુખ થયા અને ઊંચે સ્વરે બોલ્યા, અહો સર્વ દેવતાઓ, મારું વચન સાંભળો. આ સંગમ મહાપાપી અને કર્મચંડાળ છે. જો તેનું મુખ જોવામાં આવે તો પણ પાપ લાગે, તેથી એ જોવા યોગ્ય પણ નથી. તેણે આપણા સ્વામીને બહુ કદર્થના કરીને મારો મોટો અપરાધ કર્યો છે. પણ જે આ સંસારથી ભય પામ્યો નથી તે મારાથી કેમ ભય પામે? હું જાણું છું કે અનંત પ્રભુ બીજાની સહાયથી તપ કરતા નથી. તેથી તે પાપીને મેં આટલા વખત સુધી શિક્ષા કરી નથી. પણ હવે જો એ અધમ દેવ અહીં રહેશે તો આપણને પણ પાપ લાગશે. તેથી તે દુષ્ટને આ દેવલોકમાંથી કાઢી મૂકવો યોગ્ય છે. આ પ્રમાણે કહીને ક્રોધ પામેલા ઇન્દ્રે વજ્ર વડે પર્વતની જેમ તે અધમ દેવને ડાબા પગ વડે પ્રહાર કર્યો. એટલે વિવિધ આયુષ્યને ધારણ કરનારા ઇન્દ્રના સુભટો તેને ધક્કો મારીને ત્યાંથી કાઢવા લાગ્યા. દેવતાની સ્ત્રીઓ હાથના કરકડા મરડી તેના ઉપર આક્રોશ કરવા લાગી. તેમજ સામાનિક દેવતાઓ તેનું હાસ્ય કરવા લાગ્યા. આ પ્રમાણે તિરસ્કાર પામતો તે અધમ દેવ યાનક નામના વિમાનમાં બેસી બાકી રહેલું એક સાગરોપમનું આયુષ્ય ભોગવવા માટે મેરુગીરીની ચુલિકા ઉપર ગયો. પછી તે સંગમની સ્ત્રીઓએ આવીને ઇન્દ્રને વિજ્ઞપ્તિ કરી કે, હે સ્વામી, જો તમારી આજ્ઞા હોય તો અમે અમારા પતિની પાછળ જઈએ. દિનવદનવાળી તે સ્ત્રીઓને સંગમની પાછળ જવાની ઇન્દ્રે આજ્ઞા આપી અને બીજા સર્વ પરિવારને તેની પાછળ જતો અટકાવ્યો. તો આજે આપણે શ્રી મહાવીર સ્વામી ભગવાનનો 7મા વર્ષથી 12મા વર્ષ સુધીનો જે દીક્ષા પછીનો વિહાર હતો તેનું વર્ણન જોઈ રહ્યા હતા. હજી પણ વર્ણન હજુ આગળ બાકી છે, તો આપણે બાકીના એપિસોડ્સમાં જોઈશું. હવે અહીંયા હું વિરમું છું. આપ સૌનો આ 63 સલાહકાર પુરુષ જીવન ચરિત્રમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. આપણે ફરી મળીશું. જય જિનેન્દ્ર.